સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે તો ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે તો બીજી તરફ અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નખાયું છે તો જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે જેમાં સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ નિમણૂકના નામો આપશે તો જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણૂક માટે નામો આપશે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે શું માહિતી જે પ્રમાણે લોકસભાની જે ચૂંટણીઓ છે તેને માટે સારી રીતે લડવા માટે એક મજબૂત સંગઠન બનાવવા માટે કોંગ્રેસ અત્યારે એક નિર્ણય લીધો છે જેની અંદર જે જૂનું સંગઠન હતું તેને જે માળખું જે રેખાઓ વિખેરી નાખવામાં આવશે જે જૂનું માળખું તેમાં તમામ હોદ્દેદારો છે તેની હવે નિમણૂક કરવામાં આવશે જે નિમણૂક છે તેને લઈને પણ ઘણા બધા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે કે જે નવા હોદ્દેદાર નિમણૂક જે થશે તેની અંદર 16 વિધાનસભાના પ્રભારીઓ છે તેના દ્વારા સૂચન કરવામાં આવશે અને સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે આ તમામ લોકોના જે રિવ્યુ લીધા બાદ તેઓની જે નિમણૂક છે તે કરવામાં આવશે આ માટેની જે એક કમિટી છે તે પણ તૈયાર કરવામાં આવી છે એટલે કે આગામી દિવસોમાં જે લોકસભા ઇલેક્શન આવે ત્યારે કોઈ પ્રકારની કસાટ એરિયા વાઇઝ ના રહે ત્યારે શહેરની અંદર કોઈ પણ હોદ્દાઓ ખાલી ના રહે તે માટેનો પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે કોંગ્રેસના જે નેતાઓ છે તેના દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ નિમણૂકના નામો આપશે પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણૂક માટે નામો આપશે જેમાં અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરાશે તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં જોવા મળી છે અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નખાયું છે